માધવપુરના મેળામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હતા. અહીં ખાણીપીણીના સ્ટોલમાં તપાસ હાથ ધરવામાં આવતા 15 કિલો જેટલું દાઝ્યું તેલ મળી આવ્યું હતું, તો અનેક સ્ટોલ રજીસ્ટ્રેશન વિના જ મળી આવ્યા હતા. માધવપુરનો લોકમેળો રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન પામ્યો છે અને આ મેળાના મંત્રીઓથી લઈ અને અધિકારીઓએ પણ બેફામ વખાણ કર્યા છે, પરંતુ વ્યવસ્થામાં ગાબડા જોવા મળી રહ્યા છે. મેળાના પ્રથમ દિવસે ખુલ્લા વીજ બોર્ડ જોવા મળતા હતા, તો અહીં ખાણીપીણીના સ્ટોલમાં પણ ખાદ્ય પદાર્થો પધરાવી દેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે પોરબંદરના ખોરાક અને ઔષધ નિયામન તંત્રના ફૂડ વિભાગ દ્વારા માધવપુર ખાતે ભગવાન શ્રી માધવરાય અને દેવી રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે યોજાયેલ લોકમેળામાં ઉપલબ્ધ ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા ફૂડ સ્ટોલ ધારકોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 225 જેટલા ખાણીપીણીમાં વપરાતા તેલની તપાસ કરી હતી, જેમાં 15 કિલો દાઝ્યા તેલનો નાશ કરવામાં આવ્યો હતો. તો મેળા ગ્રાઉન્ડ ખાતે 32 જેટલા ખાણીપીણીના સ્ટોલને પણ સ્થળ પર જ ફૂડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા મેળા ગ્રાઉન્ડમાં 25 જેટલા ફૂડ સેફ્ટી અંગેની જાગૃતતા માટે અવેરનેસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ફૂડના સ્ટોલ ધારકોને નિયમો અનુસાર ગ્લોવ્સ અને હેડકેપ ફરજિયાત ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.